નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય કમ્પ્યુટર પાઠ 8મો ઉબુન્ટુ લિનક્સની મહત્ત્વની ઉપયોગી સુવિધાઓમાં ભાગ બીજો આગળ જોઈએ. તો આગળ આપણે નોટિલસ વિન્ડો અને તેની લગતી થિયરીની રજૂઆત જોયેલી. આજે આપણે આગળ ભાગ 2માં વધીશું. આજે આપણે ચેપ્ટર 8માની અંદર ફાઇલ અને ડિરેક્ટરી સાથે કામગીરી, બરાબર. ફાઇલ અને ડિરેક્ટરી સાથે મારે કાર્ય કરવું હોય તો એના માટે કઈ રીતે કાર્ય કરી શકાય. હવે અહીંયા જે આપણે વાત કરીએ છીએ તે ઉબુન્ટુ લિનક્સની અંદર ફાઇલ અને ડિરેક્ટરી સાથે વિવિધ પ્રકારના કાર્યો કઈ રીતે કરી શકાય તેની યાદી આપણે જોવાની છે. તો સામાન્ય રીતે ઉબુન્ટુમાં નોટિલસ નામનું એક ફાઇલ બ્રાઉઝર હોય છે, નોટિલસ, બરાબર. તો એ નોટિલસ શું છે? તો સામાન્ય રીતે તે એક એવો પ્રોગ્રામ, એવી વસ્તુ છે કે જે કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્કમાં વિવિધ જગ્યાએ તમારી ડિરેક્ટરી અને ફાઇલ કઈ જગ્યાએ છે તો એમની દરેક પ્રકારની વિગતો જોવા માટે નોટિલસ નામનું ફાઇલ બ્રાઉઝર પ્રોગ્રામનો ઉપયોગ કરી શકાય. તો ઉબુન્ટુમાં નોટિલસ નામનું જે ફાઇલ બ્રાઉઝર છે તે એક વિવિધ પ્રકારની ફાઇલ અને ડિરેક્ટરીને જોવા માટે, તેમના ઉપર વિવિધ પ્રકારની કામગીરી કરવા માટે વપરાતો પ્રોગ્રામ છે, બરાબર. તો નોટિલસ નામ આપણા માટે થોડુંક અલગ પડે તેવું છે, કારણ કે આપણે આ નોટિલસનું નામ પ્રથમ વખત સાંભળતા આવીશું. તો એ નોટિલસનું નામ કોના ઉપરથી પડેલું છે? તો નોટિલસ નામ એ એક દરિયાઈ પ્રાણીનું નામ છે, બરાબર, જેનું ચિત્ર એ નોટિલસ સોફ્ટવેરનું આઇકોન આપેલું છે. હવે નોટિલસનું આપણે આઇકોન જોવું હોય તો નોટિલસ વિન્ડોની અંદર હેલ્પની અંદર અબાઉટ ઉપર ક્લિક કરવાથી આપણને તેમની યાદી અથવા તો જે ચિત્ર હશે તે આપણને જોવા મળશે. અત્યારે આપણે જે વસ્તુ જોઈએ છે તે નોટિલસ ફાઇલ બ્રાઉઝર, એટલે કે ફાઇલ બ્રાઉઝરની અંદર કઈ રીતે કામગીરી કરી શકાય તેની રજૂઆત અહીંયા આપણને એક આકૃતિમાં આપેલી છે. હવે જોઈએ કે કોઈ વ્યક્તિ, અહીંયા વ્યક્તિનું નામ આપેલ છે જિગ્નેશ, અને જિગ્નેશ નામની વ્યક્તિ અત્યારે ઉબુન્ટુની અંદર લોગિન થયેલી છે. એટલા માટે અહીંયા આપણને લોગિનમાં યુઝરનેમમાં જિગ્નેશ જોવા મળે છે, જે નોટિલસની ટાઇટલ બાર ઉપર જોવા મળે છે. અહીંયા જુઓ, બરાબર. તો આખો જે પ્રોગ્રામ છે એ ફાઇલ બ્રાઉઝર નામનો પ્રોગ્રામ છે, અને તેની અંદર ડાબી બાજુની જે પેન આપેલી છે તેમાં આપણે યાદી જોઈ શકીએ કે યુઝરનેમ પ્લસ જે વસ્તુ તમારે ઓપન કરવી છે તેના ઉપર ક્લિક કરશો એટલે આખી એક્સપ્લોર થશે, બરાબર. તો જુઓ, અહીંયા જિગ્નેશ ઉપર ક્લિક કરેલું હોવાથી આપણને વિવિધ પ્રકારની તેની અંદર રહેલી ડિરેક્ટરી અને ફાઇલની યાદી ફાઇલ બ્રાઉઝર મારફતે જોવા મળશે, બરાબર. હવે નોટિલસ જે છે એ કોઈપણ ઉપર ફાઇલ કે ડિરેક્ટરી ઉપર જેવું તમે ક્લિક કરશો તો તમારી ડિરેક્ટરીની અંદર કોઈ ડિરેક્ટરી હોય કે ડિરેક્ટરીમાં કોઈ ફાઇલ પડેલી હોય તે જોવી હોય તે જોવા માટેની સુવિધા આપણને નોટિલસ મારફતે જોવા મળશે. હવે તમે પ્લેસીસ મેનુ ઉપર ક્લિક કરીને સ્થાનિક એટલે કે લોકલ અથવા તો નેટવર્ક સાથે જોડાયેલી ફાઇલ સિસ્ટમને પણ શું કરી શકો? નોટિલસ મારફતે ચાલુ કરી શકો
અને તેની અંદરની વિગતોને પણ જોઈ શકો છો. પછી આપણી પાસે જે GUI એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે, કોમ્પ્યુટરની અંદર સામાન્ય રીતે બે પ્રકારના માધ્યમ આપેલા હોય છે. એક GUI અને બીજું આપેલું હોય છે CLI. તો આપણી પાસે લિનક્સની અંદર અહીંયા GUI હેઠળનો પ્રોગ્રામની યાદી આપેલી હોય તો એમની પર આપણને મેનુ બાર જોવા મળે, ટૂલ બાર ઉપર જોવા મળે, બરાબર. તો તેમજ તેના નીચેના ભાગમાં સ્ટેટસ બારની યાદી પણ જોવા મળે. અહીંયા જે વાત કરીએ છીએ તે નોટિલસ વિન્ડોના પ્રોગ્રામની અંદર GUIમાં જોવા મળતા વિવિધ ભાગની રચના આપેલી છે અને એ બંનેની વચ્ચેનો ભાગ છે એ માહિતી વિભાગ તરીકે ઓળખાય છે, એટલે કે કન્ટેન્ટ પેન તરીકે ઓળખવામાં આવે છે. અને કન્ટેન્ટ પેનની અંદર જ તે આપણને ફાઇલ અને ફોલ્ડરની રચના જોવા મળશે. તો કન્ટેન્ટ પેન કઈ કહેવાય છે? તો અહીંયા જે આપણને બ્લેન્ક સ્પેસ જોવા મળે છે, ખાલી જગ્યાનો વિસ્તાર, બરાબર, આટલો વિભાગ છે આખો તમારો કન્ટેન્ટ વિભાગની અંદર આવશે. માહિતી વિભાગમાં સમાવેશ કરવામાં આવે છે, જ્યાં તમારી દરેક પ્રકારની ફાઇલ હોય કે ફોલ્ડર હોય તેને દર્શાવવામાં આવે છે. બીજું કે મેનુ બાર કે ટૂલ બાર ઉપર તમે કોઈપણ પ્રકારના કાર્ય કરી શકો, બરાબર. મેનુની અંદર રહેલા મેનુનો ઉપયોગ કરીને અને ટૂલ બાર ઉપર રહેલા વિવિધ પ્રકારના ટૂલ્સ પર ક્લિક કરીને યોગ્ય કાર્ય કરી શકાય. જ્યારે સ્ટેટસ બાર ઉપર ક્લિક કરી અથવા તો સ્ટેટસ બાર મારફતે તમે કોઈ વર્તમાન વિન્ડોની કોઈ વિગતને પસંદ કરેલી હોય, એટલે કે કન્ટેન્ટ પેનની અંદરની કોઈ ફોલ્ડર અથવા તો ડિરેક્ટરીને સિલેક્ટ કરેલી હોય તો એમને લગતી માહિતી તમને સ્ટેટસ બાર ઉપર જોવા મળે છે. બીજી વસ્તુ, એક્ઝામ્પલ એવું આપેલું છે કે કન્ટેન્ટ પેન ઉપર તમે કોઈ નામ ઉપર ક્લિક કરો છો તો તેની અંદર કેટલી ફાઇલ અથવા તો ડિરેક્ટરી છે તેની, તેમજ કમ્પ્યુટરની હાર્ડ ડિસ્કની અંદર કેટલી જગ્યા ખાલી છે તે માહિતી આપણને નોટિલસની ફાઇલ બ્રાઉઝર મારફતે જાણી શકાય છે. બીજી વસ્તુ કે તમે હોમ ડિરેક્ટરીમાંથી મૂળ ડિરેક્ટરીમાં જાઓ, બરાબર, અથવા તો તમારી હોમ ડિરેક્ટરીમાંથી કોઈ અન્ય ડિરેક્ટરીમાં જાઓ છો તો એ સહેલાઈથી અને ઝડપથી જવા માટે પણ તમે નોટિલસની ફાઇલ બ્રાઉઝર વિન્ડોનો ઉપયોગ કરી શકો. તેમજ તમે કમ્પ્યુટરની અંદરથી કોઈ પણ વધારાની ફાઇલ હોય અથવા વધારાની ડિરેક્ટરી હોય તો એને શું કરો છો? ડિલીટ કરી દો છો, બરાબર. એટલે કે નકામી વસ્તુ ધરાવતી ફોલ્ડર હોય તો એ તમારી દરેક પ્રકારની નકામી ધરાવતી અથવા તો ડિલીટ કરેલી ફાઇલ ફોલ્ડર ક્યાં જશે? ટ્રેશ ફોલ્ડરની અંદર ચાલી જશે. ઓકે. ત્યાર પછીનો મુદ્દો છે ફાઇલ અને ડિરેક્ટરી ખોલવી. તો સૌથી સહેલો મુદ્દો છે, પરંતુ અહીંયા ફાઇલ અને ડિરેક્ટરી ખોલવી એટલે કોઈપણ તમે તૈયાર કરેલી અથવા બનાવેલી ફાઇલ ઉપર ક્લિક કરો, કે પછી ક્લિક કર્યા બાદ એન્ટર કી દબાવો એટલે તે ફાઇલ અથવા ડિરેક્ટરી ઓપન થાય. બીજી રીત કહીએ તો ફાઇલ અથવા ફોલ્ડર ઉપર તમે ડબલ ક્લિક કરો તો એ ફાઇલ કે ડિરેક્ટરીને પણ ઓપન કરી શકાય, બરાબર. તો એ નોટિલસની જે ફાઇલ બ્રાઉઝર છે એની પોતાની વિન્ડોમાં શું કરશે? ઓપન કરી આપશે. ઓકે. તો અન્ય કોઈ જગ્યાએ તમારે જવાની જરૂર પડતી નથી. તો કોઈ ચોક્કસ ફાઇલ કે ડિરેક્ટરીને પસંદ કરી એને આપણે ઓપન કરી શકીએ, બરાબર. પછીની કામગીરીમાં બીજી વસ્તુ અહીંયા એક એ વસ્તુ એવી છે કે જો કોઈ પ્રોગ્રામના સ્વરૂપમાં માહિતી કે ફાઇલ હોય તો તે સમયે જો એ પ્રોગ્રામ કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરેલો ના હોય, પૂર્વ નિર્ધારિત ના હોય, તો ત્યારે તે સમયે તે ફાઇલને તમે જો ઓપન કરશો
તો તેને ઓપન વિથ મારફતે અન્ય કોઈ પ્રોગ્રામમાં પણ ઓપન કરી શકાય. તો એ કયા પ્રોગ્રામમાં ઓપન કરવો છે તે ક્લિક કરીને ઓકે ઉપર ક્લિક કરો એટલે આ રીતે ઓપન વિથનો ડાયલોગ બોક્સ ખુલે. તેમાં વિવિધ પ્રકારની યાદીમાંથી કોઈ ચોક્કસ પ્રોગ્રામના નામ પર ક્લિક કરી આપણે વારંવાર તે ડાયલોગ બોક્સને લાવવાની જરૂર ના પડે. એટલે ઓપન વિથ ડાયલોગ બોક્સ મારફતે પણ એ ફાઇલને ઓપન કરી શકીએ છીએ. હવે સર્વસામાન્ય ફાઇલના પ્રકારની અંદર ટેક્સ્ટ પ્રકારની ફાઇલ હોય તો એને gedit ટેક્સ્ટ એડિટરમાં ઓપન કરવામાં આવે. ઓપન office.orgની ફાઇલ હોય અથવા તો તેમને રિલેટેડ કોઈ પણ ફાઇલ હોય તો એના માટે ઓપન office.org પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવશે. તેમજ ચિત્રવાળી ફાઇલ હોય તો એમને આપણે સામાન્ય રીતે iOfGnome પ્રોગ્રામની અંદર ઓપન કરી શકીએ છીએ. સંગીતવાળી ફાઇલ હોય તો રિધમ બોક્સ પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવશે. અને રિધમ બોક્સ એ તમારું મ્યુઝિક પ્લેયર છે અને તેમાં સંગીતવાળી એટલે કે અવાજ ધ્વનિવાળી જે ફાઇલ હોય છે તે પ્રોગ્રામમાં પ્લે કરી શકાય. ચલચિત્રવાળી ફાઇલ હોય તો એના માટે ટોટેમ નામનો મૂવી પ્લેયર નામનો પ્રોગ્રામ આપેલો હોય છે. અહીંયા જે કંઈ પ્રોગ્રામની આપણે વાત કરીએ છીએ એ તમામ પ્રોગ્રામ ઉબુન્ટુ લિનક્સની અંદર આવતા પ્રોગ્રામની યાદી આપેલી છે. હવે આ જ વસ્તુ વિન્ડોઝ નામનો જે પ્રોગ્રામ હોય એટલે કે વિન્ડોઝ XP હોય, વિન્ડોઝ 7 હોય, વિન્ડોઝ 8 હોય કે વિન્ડોઝ 10 હોય તો એ દરેક ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવા દરેક પ્રકારની ફાઇલને ઓપન કરવા માટે પોતાના અલગ અલગ સ્વતંત્ર પ્રોગ્રામ આપેલા હોય છે અને તેનો ઉપયોગ આપણે કરી તે ફાઇલમાં કાર્ય કરી શકીએ અથવા એમાં વિવિધ પ્રકારની રચના કરી શકીએ. બરાબર. ત્યાર પછી નોટિલસના વિવિધ પ્રકારના દ્રશ્ય આપેલા છે. તો નોટિલસની અંદર આપણે કોઈ પણ ફાઇલ હોય કે ડિરેક્ટરી હોય તો તેને આપણે ફાઇલ સિસ્ટમ ઓબ્જેક્ટ અથવા ફક્ત ઓબ્જેક્ટ એવા નામથી ઓળખીશું. ઓબ્જેક્ટ એટલે અહીંયા શું કીધેલું, એ ફાઇલ હોય કે ડિરેક્ટરી હોય. બરાબર. તો એને આપણે ફક્ત ઓબ્જેક્ટના નામથી ઓળખીએ અથવા તો ફાઇલ સિસ્ટમ ઓબ્જેક્ટ તરીકે ઓળખીશું. તેમજ નોટિલસ વિન્ડોના અહીંયા 3 દ્રશ્ય આપેલા છે. પેલું છે આઇકોન દ્રશ્ય. બરાબર. એટલે આપણે આઇકોન વ્યૂ તરીકે ઓળખીએ. બીજું આપેલું છે યાદીરૂપી દ્રશ્ય એટલે કે લિસ્ટ વ્યૂ. ત્રીજું છે સંક્ષિપ્ત દ્રશ્ય જેને આપણે કહીએ છીએ કોમ્પેક્ટ વ્યૂ. તો 3 પ્રકારના વ્યૂ આપણી પાસે જોવા મળશે. પહેલું છે આઇકોન વ્યૂ, બીજું લિસ્ટ વ્યૂ અને ત્રીજું કોમ્પેક્ટ વ્યૂ. તો આ દ્રશ્યમાંથી કોઈ એકની પસંદગી કરવી હોય તો ટૂલબારની જમણી બાજુએ આપેલું વ્યૂ સિલેક્શન ટૂલને સિલેક્ટ કરી કીબોર્ડ ઉપરની Ctrl+1, Ctrl+2, Ctrl+3 બરાબર. Ctrl+1 ઉપર ક્લિક કરશો એટલે તમારી આઇકોન વ્યૂને ઓપન કરશે અને Ctrl+3 તો એનાથી કોમ્પેક્ટ વ્યૂની આપણે રચના કરી શકીએ છીએ. તો સામાન્ય રીતે આઇકોન દ્રશ્યમાં 3 પ્રકારના જે વ્યૂ છે એમાંનું પહેલું વ્યૂ એટલે કે આઇકોન દ્રશ્ય એટલે કે આઇકોન વ્યૂની અંદર દરેક ઓબ્જેક્ટ, જો ઓબ્જેક્ટ એટલે શું, ફાઇલ અથવા તો ડિરેક્ટરી. બરાબર. જે શરૂઆતમાં આપણને કહેલું છે કે ફાઇલ હોય કે ડિરેક્ટરી હોય તો તેને આપણે ઓબ્જેક્ટના નામથી ઓળખીશું. તો આઇકોન દ્રશ્યમાં દરેક ઓબ્જેક્ટ તેના નામ અને પ્રકારને આધારે એક ચિત્રના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. તેમજ ઘણા પ્રકારના ઓબ્જેક્ટ એટલે કે ફાઇલ માટે આઇકોન તરીકે ક્યારેક થંબનેલનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે ફાઇલની અંદર કોઈ માહિતીનું નાનું એવું દ્રશ્ય હોય અને તે થંબનેલના સ્વરૂપમાં આઇકોન સ્વરૂપે જોવા મળે છે એવું પણ બની શકે. અને
આઇકોન મોટા ભાગે ઊભી હરોળમાં તે દર્શાવવામાં આવે છે, બરાબર. પછી એ સંક્ષિપ્ત દ્રશ્ય, તો તેની અંદર ઓબ્જેક્ટને ખૂબ જ નાના આઇકોન અને નામ સાથે ઊભી હરોળની સ્વરૂપમાં જોવા મળે છે. પછી આવે છે નોટિલસ વિન્ડોનું ત્રીજું વ્યૂ એટલે દેખાવ યાદી રૂપી વ્યૂ, જેને લિસ્ટ વ્યૂ તરીકે ઓળખવામાં આવે છે. અને તેમાં ઓબ્જેક્ટને ખૂબ જ નાના આઇકોન અને ઊભી હરોળમાં દર્શાવવામાં આવે છે. પરંતુ યાદી સ્વરૂપના દ્રશ્યની અંદર ઓબ્જેક્ટ સંબંધિત બીજી પણ કેટલીક વિગતોને દર્શાવવામાં આવે, જેમ કે કદ, પ્રકાર અને મોડિફાઈડ ડેટ, જેને છેલ્લે સુધારો કર્યાની તારીખ પણ અહીંયા દર્શાવેલી હોય છે. તો નોટિલસની અંદર 3 પ્રકારના વ્યૂ અને તેની યાદી. ચાલો, પછી નોટિલસ વિન્ડો જે હોય છે તેની અંદર સામાન્ય રીતે ફાઇલ હોય કે ફોલ્ડર હોય, તો એમાં પ્લસનું ચિહ્ન આપેલું હોય તો એક્સપાન્ડ કરે, બરાબર. તો તમારા તે ઓબ્જેક્ટ એટલે કે ફાઇલ ફોલ્ડરને એક્સપાન્ડ કરવું એટલે કે વિસ્તારવું, બરાબર. જો કોઈ પણ ફાઇલની અંદર ડિરેક્ટરીની અંદર ડિરેક્ટરી હોય અથવા ફોલ્ડરની અંદર ફોલ્ડર હોય, તો ત્યારે તે ફોલ્ડરના નામની આગળ પ્લસનું ચિહ્ન જોવા મળશે. પ્લસ એટલે કે એક્સપાન્ડ, અને પ્લસ ઉપર જેવું ક્લિક કરો એટલે તેની અંદર રહેલી ફાઇલ અથવા ડિરેક્ટરીની વિગત આપણને જોવા મળે છે. તેમજ પ્લસ ઉપર જેવું ક્લિક કરશો એટલે તેની આઇકોન માઇનસ જેવા ચિહ્નોમાં બની જશે. એને આપણે કોલાપ્સ કહીએ છીએ. અને કોલાપ્સ ઉપર ક્લિક કરીએ તો તે ફોલ્ડરની અંદર રહેલી તમામ ફાઇલો કેવી થઈ જશે? બંધ થઈ જશે, બરાબર. એટલે કે ફોલ્ડરમાં રહેલી ફાઇલ હોય તો તે દેખાતી બંધ થઈ જશે, અદૃશ્ય થઈ જશે. અને તે ફોલ્ડરના નામની આગળ માઇનસનું જે ચિહ્ન હતું, કોલાપ્સનું ચિહ્ન, એ પાછું પ્લસ એટલે કે એક્સપાન્ડના સ્વરૂપમાં આઇકોનમાં આવી જશે. તો અહીંયા આપણે વિવિધ પ્રકારના 3 વ્યૂ નોટિલસ વિન્ડોના દ્રશ્યની રચના અને તેની ઉપયોગિતા વિશે ચર્ચા કરી. તો ચેપ્ટર 8 ભાગ બીજો અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરીવાર મળશું ત્યારે વધારે આગળ જોઈશું. ચાલો, ગુડ બાય વિદ્યાર્થી મિત્રો.